Assalamualaikum. Good morning. Standard 7, subject English. ટોપિક વિષયાંક પાઠ્યપુસ્તકની એક્ટિવિટી કરીએ છીએ અત્યારે. તો આપણે યુનિટ 5માં ગયા પીરિયડમાં લાસ્ટ પીરિયડમાં આપણે યુનિટ 5માં એક્ટિવિટી 1, 2, 3 વિશે અભ્યાસ કરી લીધો. હવે આજે આપણે એક્ટિવિટી 3, 4, 5 અને 6 વિશે અભ્યાસ કરીશું. દરેક અહીંયા ધ્યાન આપશે. જુઓ, એક્ટિવિટી 3. એક્ટિવિટી 3માં શું છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. જો અહીંયા આપણને કૌંસમાં શબ્દો આપ્યા છે, એના આધારે આપણે ખાલી જગ્યામાં જવાબ લખવાનો છે અને ડાયલોગ પૂર્ણ કરવાનો છે. વોટ એટલે શું, હુ એટલે કોણ, વેન ક્યારે અને વેર ક્યાં. વસ્તુ દર્શાવતો શબ્દ હોય તો આપણે વોટનો ઉપયોગ કરીશું. હુ એટલે કોણ. વ્યક્તિ વિશે પૂછવામાં આવે તો આપણે હુનો ઉપયોગ કરીશું. સમય દર્શાવે ત્યાં આપણે વેન અને સ્થળ દર્શાવે ત્યાં વેર. સ્વપ્નિલ, વેર ડઝ યોર ગ્રાન્ડમા લીવ. જુઓ અહીંયા વેન ડઝ યોર નહીં આવે, વેર ડઝ યોર. તારા દાદીમાં ક્યાં રહે છે? સી લીવ્સ ઇન હિંમતનગર. તે હિંમતનગરમાં રહે છે. હુ ટેક્સ કેર ઓફ હર. તેમની સંભાળ કોણ રાખે છે? માય મમ્મી. બાય ધ વે, ડુ યુ વોચ ટીવી. તું ટીવી જુએ છે? યસ. વેન ક્યારે? એટ 8 PM એવરી ડે. દરરોજ હું 8 વાગ્યે ટીવી જોઉં છું. તો જે કહે છે વોટ ટાઈમ. ક્યાં સુધી, શું સમય, કયા સમય સુધી? ઇટ્સ 10 AM. લેટ્સ મૂવ ફોર સ્કૂલ. ચાલો આપણે સ્કૂલ તરફ જઈએ. તો અહીંયા પ્રમાણેના હુ, વોટ, વેર, વેનના ઉપયોગ વિશે સમજૂતી મેળવી આપણે. હવે છે એક્ટિવિટી 4. એક્ટિવિટી 4માં છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. Pappu and Monica work in their farm every Sunday. They water the plants and clean the flower beds. પપ્પુ અને મોનિકા દર રવિવારે ખેતરમાં કામ કરે છે. તેઓ છોડને પાણી પીવડાવે છે. એન્ડ ક્લીન ધ ફ્લાવર બેડ્સ, અને સ્વચ્છતા, ખેતરમાં સાફ સફાઈ કરે છે. There are many trees in their farm. તેઓના ખેતરમાં ઘણા વૃક્ષો છે. The birds live in the trees. પક્ષીઓ વૃક્ષો પર રહે છે. પપ્પુ એન્ડ મોનિકા લવ ટુ વોચ ધ બર્ડ્સ. પપ્પુ અને મોનિકાને પક્ષીઓ જોવાનું ગમે છે. બર્ડ્સ ફ્લાય ફોર ફૂડ ઇન ધ મોર્નિંગ એન્ડ રિટર્ન ઇન ધ ઇવનિંગ. પક્ષીઓ સવારમાં ખોરાકની શોધમાં ઉડી જાય છે, ખોરાક ખાવા માટે ઉડી જાય છે અને સાંજે પાછા પડે છે. There are monkeys in the trees also. વૃક્ષની ઉપર મંકી પણ છે. They jump from branch to branch. તે આ ડાળીથી પેલી ડાળી કૂદ્યા કરે છે. જનક કાકા પ્રોટેક્ટ્સ ધ ફાર્મ ફ્રોમ ધ monkeys. વાંદરાઓનું રક્ષણ મેળવવા માટે કોણ રાખ્યું છે? જનક કાકા છે. He is a helper in the farm. તે ખેતરમાં મદદ કરે છે. He stays in the farm. તે ખેતરમાં રોકાય છે. He takes care of the farm. તે કાળજી લે છે ખેતરની. હવે છે અહીંયા આપણને આપ્યું છે ટેબલ આપ્યું છે. જુઓ, પર્સન, નંબર, પર્સન, લિવિંગ ક્રિએચર્સ. અહીંયા વ્યક્તિઓના નામ આપ્યા છે. હુ એટલે કોણ, વ્યક્તિઓ કોણ કરે છે તે. એક્શન એટલે કોણ, ક્રિયા. પપ્પુ અને મોનિકા શું કામ કરે છે, ક્રિયા કરે છે તે. થિંગ્સ, ઓબ્જેક્ટ. આપણે અગાઉ શીખવ્યું એ પ્રમાણે વસ્તુ દર્શાવવા માટે વોટનો ઉપયોગ થાય. શું કઈ વસ્તુનો ઉપયોગ કરે છે, શું કરે છે. પ્લેસ, કઈ જગ્યાએ કરે છે. ટાઈમ, ક્યારે કરે છે. જુઓ, દરેક અહીંયા ધ્યાન આપશે. પપ્પુ એન્ડ મોનિકા અંદર આપણને આપ્યું છે
તે શું કામ કરે છે? વર્ક, તે કામ કરે છે. વસ્તુ નથી એટલે ડેશ આવશે. ક્યાં કામ કરે છે? ખેતરમાં, તો ફાર્મ આવશે. સમય, એવરી સન્ડે, દર રવિવારે ખેતરમાં કામ કરે છે ને એટલે અહીંયા આવશે એવરી સન્ડે. ડે વોટર પ્લાન્ટ્સ એવરી સન્ડે, તેઓ દર રવિવારે છોડને પાણી પીવડાવે છે. ડે ક્લીન ફ્લાવર બેઝ, ડે કોના માટે વપરાયું? પપ્પુ એન્ડ મોનિકા માટે. ક્લીન ફ્લાવર બેઝ ફાર્મ એવરી સન્ડે, દર રવિવારે તે સ્વચ્છતા પણ કરે છે. બર્ડ્સ ફ્લાય મોર્નિંગ, પક્ષીઓ સવારમાં ઉડે છે, ઉડી જાય છે. બર્ડ્સ રિટર્ન ઇવનિંગ, તે ક્યારે પાછા ફરે છે? સાંજે. મંકી જમ્પ બનિયન ટ્રી, મંકી બનિયન ટ્રી પર્વતના વૃક્ષ પર કૂદે છે. હવે અહીંયા આપણને મેક ક્વેશ્ચન્સ એઝ પર ધ એક્ઝામ્પલ, ઉદાહરણ પ્રમાણે પ્રશ્નો બનાવો. જો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, પપ્પુને આધારે જ છે, ધ્યાન આપશો. અહીંયા ડુ પપ્પુ એન્ડ મોનિકા ગો ટુ ફાર્મ, પપ્પુ અને મોનિકા ખેતરમાં જાય છે. હુ ગોઝ ટુ ફાર્મ, કોણ ખેતરમાં જાય છે? વેર ડુ ધે ગો, તેઓ ક્યારે જાય છે? વોટ ડુ ધે વોટર, તેઓ શું કરે છે? પાણી ક્યાં પીવડાવે છે? વેન ડુ ધ બર્ડ્સ ફ્લાય ફોર ફૂડ, પક્ષીઓ ક્યારે ખોરાક લેવા માટે જાય છે, શોધવા માટે જાય છે. આ પ્રમાણેના પ્રશ્નો આપણે બનાવ્યા. હવે અહીંયા મેં એક ઉદાહરણ બનાવ્યું છે, બાકીના ઉદાહરણ તમારે બનાવવાના રહેશે. જુઓ એક્ઝામ્પલ્સ. હુ વર્ક્સ ઓન ધ ફાર્મ, ખેતરમાં કોણ કામ કરે છે? ડુ પપ્પુ એન્ડ મોનિકા વર્ક ઓન ધ ફાર્મ, પપ્પુ અને મોનિકા ખેતરમાં કામ કરે છે. વેન ડુ પપ્પુ એન્ડ મોનિકા વર્ક ઓન ધ ફાર્મ, ક્યારે પપ્પુ અને મોનિકા ક્યારે ખેતરમાં કામ કરે છે. આપણે પ્રશ્નો બનાવ્યા. બાકીના પ્રશ્નો તમારે બનાવવાના રહેશે. હવે છે બીજું ટેબલ આપ્યું છે, પપ્પુ એન્ડ મોનિકા, જનક કાકા, બર્ડ્સ, મંકીઝ. જુઓ, કમ્પ્લીટ ધ ટેબલ એઝ શોન. અહીંયા શું આવશે? આપણે ટેબલ પૂર્ણ કરવાનો છે. જુઓ મેં અહીંયા પ્રશ્નો બનાવ્યા છે. હુ વર્ક્સ ઇન ધ ફાર્મ એવરી સન્ડે, જુઓ પપ્પુ અને મોનિકા કરે છે ને એના આધારે આપણે અહીંયા પ્રશ્નો બનાવવાના છે. જનક કાકાના આધારે અહીંયા બનાવીશું, પક્ષીઓના આધારે અને મંકીઝના આધારે. દર રવિવારે કોણ કામ કરે છે? પપ્પુ એન્ડ મોનિકા. હુ ટેક્સ કેર ઓફ ધ ફાર્મ, કોણ લે છે? જનક કાકા. એટલે એમને આધારે આપણે પ્રશ્ન બનાવ્યો કે કોણ ખેતરની કાળજી રાખે છે. બર્ડ્સ, હુ લીવ્સ ઇન ધ ટ્રીઝ, વૃક્ષો પર કોણ રહે છે? હુ જમ્પ ફ્રોમ બ્રાન્ચ ટુ બ્રાન્ચ, ડાળીથી ડાળી કોણ કૂદે છે? મંકી. એટલે મતલબ અહીંયા જે આપણને નામ આપીએ છીએ એને આધારે જ આપણે પ્રશ્નો બનાવવાના છે. જુઓ બીજો નથી અહીંયા બર્ડ્સમાં બનશે વેન ડુ ધે રિટર્ન, તેઓ ક્યારે પાછા ફરશે. ત્યાર પછી વેર ડુ ધે વર્ક, તેઓ ક્યાં કામ કરે છે. વેર ડઝ હી સ્ટે, તે ક્યાં રોકાય છે. વેર ડુ ધે લીવ, તેઓ ક્યાં રહે છે. વેર ડુ ધે જમ્પ, તેઓ ક્યાં કૂદે છે. આ બધા વેરથી પૂછાયા, અહીંયા બધા વેનથી પૂછાયા, અહીંયા હુથી પૂછાયા. દરેક અહીંયા ધ્યાન આપશે. હવે છે વોટ. વોટ ડુ ધે લવ, વોટ ડઝ હી ડુ, જનક કાકા શું કરે છે. વોટ ડુ ધે ડુ ઇન ધ મોર્નિંગ, તેઓ સવારમાં શું કરે છે. વોટ ડુ ધે ડુ, મંકીઝ પણ એમ જ કહે છે કે તેઓ શું કરે છે. તો આ પ્રમાણે અહીંયા કોઠામાં ટેબલમાં લખવાનું છે તમારે. ત્યાર પછી છે એક્ટિવિટી 5. રીડ ધ એક્ઝામ્પલ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ. અગાઉ શીખ્યા એ પ્રમાણે છે. અહીંયા જુઓ એક્ઝામ્પલ વાંચું છું. વિશ્વાસ પ્લેઝ બેડમિન્ટન એટ હર્ષ હાઉસ એવરી સન્ડે. દર રવિવારે હર્ષના ઘરે વિશ્વાસ બેડમિન્ટન રમે છે. હુ પ્લેઝ બેડમિન્ટન એટ હર્ષ હાઉસ એવરી સન્ડે, વિશ્વાસ નીકળી જશે. ત્યાર પછી બેડમિન્ટન વસ્તુનું નામ નીકળી જશે. વોટ ડઝ, ડઝ કેમ આવ્યું? કારણ કે અહીંયા પ્લેઝ આપ્યું છે એટલે ડઝથી પ્રશ્ન ડઝ આવશે. વોટ ડઝ વિશ્વાસ પ્લે એટ હર્સ હાઉસ ઓન સન્ડે, ખાલી બેડમિન્ટન નીકળશે, બાકી બધું રહેશે. છેલ્લે ક્વેશ્ચન માર્ક બોલવાનું
નથી. વેર ડઝ વિશ્વાસ પ્લે બેડમિન્ટન ઓન સન્ડે? હર્ષ હાઉસ નીકળી જશે, હર્ષના ઘરે. કહેવાનો મતલબ એટલો કે વસ્તુ દર્શાવતો શબ્દ કાઢી નાખી વોટનો ઉપયોગ કરવો, સ્થળ દર્શાવતો શબ્દ કાઢી નાખી વેરનો ઉપયોગ કરવો અને સમય દર્શાવતો શબ્દ કાઢી નાખી વેનનો ઉપયોગ કરવો. બરાબર. જોઈએ અહીંયા, કાજલ એન્ડ સંજય વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ્સ ડ્યુરિંગ ધ વેકેશન. વેકેશન દરમિયાન અલગ અલગ મ્યુઝિયમની મુલાકાત લેશે. કોણ? કાજલ અને સંજય. તો કાજલ અને સંજય નીકળી જશે. જુઓ અહીંયા, હુ વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ ડ્યુરિંગ ધ વેકેશન? પહેલાની અંદર છે વોટ. વોટ ડુ કાજલ એન્ડ સંજય વિઝિટ ડ્યુરિંગ ધ વેકેશન? જુઓ, વોટ ડુ કેમ આવ્યું? કારણ કે બહુવચન છે. વેન ડુ કાજલ એન્ડ સંજય વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ, એટલે ડ્યુરિંગ ધ વેકેશન નીકળી જશે. ત્યાર પછી છે અવર સ્કૂલ ઓર્ગેનાઇઝ અ સાયન્સ ફેર ઇન ધ સ્કૂલ કમ્પાઉન્ડ ઇન ધ મંથ ઓફ ડિસેમ્બર. ડિસેમ્બરમાં આપણી શાળામાં, શાળાના કમ્પાઉન્ડમાં વિજ્ઞાન મેળો ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે. હુ ઓર્ગેનાઇઝ અ સાયન્સ ફેર? અવર સ્કૂલ નીકળી જશે. વેન ડઝ ધ સ્કૂલ ઓર્ગેનાઇઝ ધ સાયન્સ ફેર? ક્યારે છે? વોટ ડઝ ધ સ્કૂલ ઓર્ગેનાઇઝ ઇન ધ મંથ ઓફ ડિસેમ્બર? ડિસેમ્બરના અંતમાં શાળામાં શું ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે? વેર ડઝ ધ સ્કૂલ ઓર્ગેનાઇઝ ધ સાયન્સ ફેર? ક્યાં કરવામાં આવ્યું છે? વી ડ્રિંક લેમન જ્યુસ એવરી આફ્ટરનૂન. આપણે દરરોજ બપોરે લીંબુ રસ પીએ છીએ. વોટ ડુ યુ ડ્રિંક એવરી આફ્ટરનૂન? જુઓ, યુ આવ્યું. પ્રશ્ન પૂછીએ તો આપણે તમેથી પૂછીશું. દરરોજ બપોરે તમે શું પીવો છો? અમે શું પીએ છીએ નહીં આવશે. જ્યારે આપણે સામેવાળા વ્યક્તિને પ્રશ્ન પૂછીએ તો તમેનો ઉપયોગ થશે, એટલે વીનું શું થઈ જશે? યુ થઈ જશે. વેન ડુ યુ ડ્રિંક લેમન જ્યુસ? હુ ડ્રિંક્સ લેમન જ્યુસ એવરી આફ્ટરનૂન? ખ્યાલ આવે છે? ત્યાર પછી છે મોનિકા અટેન્ડ્સ કરાટે ક્લાસીસ ઇન વીકેન્ડ્સ. હુ અટેન્ડ્સ કરાટે ક્લાસિક ઇન વીકેન્ડ્સ? મોનિકા નીકળી જશે. હવે કરાટે ક્લાસીસ વસ્તુ દર્શાવે છે એટલે વોટનો ઉપયોગ કરીશું. વોટ ડઝ મોનિકા અટેન્ડ ઇન વીકેન્ડ? મોનિકા ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડઝનો ઉપયોગ થશે. વેન ડઝ મોનિકા અટેન્ડ ધ કરાટે ક્લાસીસ? અહીંયા અટેન્ડ રહેશે બંને વાક્યમાં, કારણ કે અહીંયા ડઝનો ઉપયોગ કર્યો. બરાબર. હવે છે એક્ટિવિટી 6. રીડ ધ પેરેગ્રાફ એન્ડ સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન. સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 7 વર્ક ઓન અ પ્રોજેક્ટ. 7મા ધોરણના વિદ્યાર્થીઓ પ્રોજેક્ટનું કામ કરે છે. રિયા એન્ડ ડીસા કલેક્ટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ઇન્સેક્ટ. રિયા અને ડીસા જંતુઓ વિશે માહિતી મેળવે છે, ભેગી કરે છે. નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ ફોટોગ્રાફ્સ ઓફ ઇન્સેક્ટ. નિષ્ઠા અને કાજલ જંતુઓના ફોટો લઈ આવે છે. દિવ્યા, યશ એન્ડ વિશ્વાસ સ્ટીક ઓફ ધ ફોટોગ્રાફ્સ ઓન ધ સ્ક્રેપ બુક. સ્ક્રેપ બુકની ઉપર દિવ્યા, યશ અને વિશ્વાસ ફોટો લગાવે છે, સ્ટીક કરે છે. હર્ષ રાઇટ્સ ધ ફેક્ટ્સ અબાઉટ ધ ઇન્સેક્ટ. હર્ષ જંતુઓ વિશે માહિતી લખે છે. જુઓ, અહીંયા આપણે સાચા વાક્યની ઉપર ખરાની નિશાની કરવાની છે. રિયા એન્ડ ડીસા કલેક્ટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઇન્સેક્ટ. હવે આ 4માંથી કયો પ્રશ્ન? વોટ ડુ રિયા એન્ડ ડીસા ડુ? આ પ્રશ્ન આવશે. એટલે આપણે બધા વિકલ્પો લખવાની જરૂર નથી. આપણે ફક્ત ત્રીજો જે પ્રશ્ન છે એ લખીશું. નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ ફોટોગ્રાફ્સ ઓફ ઇન્સેક્ટ. વોટ ડુ નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ? હર્ષ રાઇટ્સ ધ ફેક્ટ્સ અબાઉટ ધ ઇન્સેક્ટ. વોટ ડઝ હર્ષ રાઇટ? બરાબર છે. તો આ પ્રમાણેની એક્ટિવિટી છે આપણી. આ એક્ટિવિટી તમારે સારા અને સુંદર અક્ષરે નોટબુકમાં લખી લેવાની રહેશે. થેન્ક યુ.